સંગાથે છુપાવે છે આવ્યા તા, કસોટી કરતા મયુર ધ્વજે તેઓને હંફાવ્યા તા. કરવત લીધી પુત્ર પત્નીએ કૃષ્ણ જરા ના ફાવ્યા તા, કુરબાની ને દાન વીરતા એ જ અહીંનું કામ છે. ઉત્તરમાં શ્રી રાજચંદ્રજી તપોભૂમિને તપાવે છે, પૂર્વ દિશાને શિવ શંભુ શ્રી શોભેશ્વર શોભાવે છે. દક્ષિણમાં તો જડેશ્વર શ્રી આણ બધે વર્તાવે છે, પશ્ચિમમાં રક્ષણ કરતા શક્તિ માતાનું ધામ છે. જાડેજપુર મહિપાલો એ લોક કલ્યાણ ઘણું જ કર્યું, રાજવીઓએ ખરે નગર રચનામાં અનોખું ધ્યાન ધર્યું. પ્રવેશ કરતા સુંદર દ્રશ્યે આવનારનું નયન ઠર્યું, પેરિસ કાઠિયાવાડનું એ તેથી જ તો શુભ નામ છે. સર્વપ્રથમ તો મહાવિદ્યાલયો તણા દર્શન થાશે, વાણિજ્ય વિજ્ઞાન વિનયન વિદ્યાલય સદન હશે. વિદ્યાધામ સૂચક જાણે એ સરસ્વતી પદ ચિહ્ન છે, હરી પછીથી તમે જ કહેશો આ તો વિદ્યાધામ છે. કોટરી પરશુરામ એક દી પ્રવેશ દ્વારે શોભતી, સ્નિગ્ધ નજરનો ભાગ હૃદયથી અતિથિને સત્કારતી. રાજબાગમાં સત્કારમાં સ્નેહે સાથ પુરાવે છે, ન્યૂ પેલેસ એ ખરી નગરની રાજ કુટુંબિક શાન છે. પ્રતિમા ઠાકોર વાઘતણી ઉત્તર દિશા અભિમુખ ખડી, નેરો ગેજની લાઈન અહીંથી ઈશાન ખૂણા તરફ વળી. મહેન્દ્રસિંહજી હોસ્પિટલ છે નાતી દૂરે પૂર્વ ભણી, કંઈક અનેરા હજુ અહીં તો લોકોપયોગી ઠામ છે. રેલ વર્કશોપ એક સમયમાં રોજી રોટીનું સાધન હતું, અરુણોદય વેજીટેબલનું ઉત્પાદન જગરું હતું. પાવર હાઉસની વીજ સેવાની કેમ દિલથી દૂર કરું, વિલાયતી નડિયા ઉદ્યોગ તો જુઓ ઠામો ઠામ છે. મચ્છુ સરિતા પૂર્વ કિનારે જુઓ મનોહર સ્થાન ઘણા, ઇજનેરી કોલેજ અને છાત્રોના છે નિવાસ ઘણા. કેસર બાગની લાલ બાગની જોતા હરખે છે મનડા, પ્રવેશ માર્ગમાં જ્યાં જુઓ ત્યાં આલીશાન મકાન છે. જુઓ પુલ પર વૃષભ કેવા અતિથિને સત્કારે છે, કે કુસ્તી કરવા કટિબદ્ધ થઈ દરેકને પડકારે છે. ઝૂલતો પુલ જુઓ પ્રજાના હૃદયને ધબકારે છે, સરિતાના વારીમાં જોતા નગરી રમ્ય મહાન છે.
સહિતનો વિશાળ સેતુ પશ્ચિમ કિનારે લઈ જશે. રોયલ ડોલર અશ્વો અને લખતીર પ્રતિમા ખડી હશે. રાજમહેલને શંકર આશ્રમે સરતા તટ શોભાવ્યા છે. વાઘ મહેલ તો મયુરપુરીનું સ્થાપત્ય અરમાન છે. રવાજીરાજની પાઠશાળા પ્રાચીન વિદ્યા મંદિર છે. કુમારીઓને કુમારના વિદ્યાલયો ખૂબ સુંદર છે. વીસી હન્ટર ગર્લ્સ તાલુકા મિડલ સ્કૂલ મનોહર છે. હવે પછી તો ભદ્રમ ભદ્રન અગ્નિરથ વિરામ છે. સૌ નગર હૃદય શાહ નેરુ ગેટનો ટાવર પ્રેમે નિરખતા. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દુકાન મકાન સૌ સરખા. ગ્રીન ટાવર ને રાજમહેલની નિહાળી તમે હરખો. આજે રાજબા કન્યા શાળા દોશી હાઈસ્કૂલ ખાસ છે. મયુરપુરીનું દર્શન તમને ઉપયોગી તો થયું જ હશે. સુગ્નજનોને હવે વધારે દીર્ઘતાની શું જરૂર હશે. કાવ્ય કરતા